Namo Siddhaya, Namo Ayaya, Namo Vajraya, Namo Loe Savasaya, Eso Vanjana Mukkaro Savabhava Panasana, Mangalancha Sarvesi, Jai Jagajiva Joni Viyano Jagaguru Jaganando Jaganaho Jagabantu Jai Jagapiyamaho Jai Suyanam Pavavo Tithyaranam Apachimo Jai Jai Guru Lokam Jai Omkaram Bindu Sanyoktam Nityam Dhyayanti Yoga Kamadam Mokshudam Chaiva Omkaraya Namo Ajnanatimirandhana Jnanainjanishalakamana Netramilitam Yena Tasmai Shri Gurave Achintya Chintamani Kalpashaki Vishuddha Sadbrahma Samadhisharine Dayarnayarthidadaine Sada Namo Namah Shri Gurudev Namo Namah Shri Namo Namah Shri Gurudev. સમૂહ પ્રાર્થના કરીશું. હાથ જોડી આંખો બંધ બધા સાથે બોલીશું. અમે સવડી સવે શિવમાસ્તુ સર્વ જગત જગતના સૌ જીવોનું કલ્યાણ થાઓ, સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ એ ભાવના સાથે બહારનો જાઓ.
धर्मैवापवर्गस्य पारंपर्येण साधकम्। अनंतकारी शास्त्रकार भगवान 1444 ગ્રંથના પ્રણેતા યાકિની મહત્તાના ધર્મસમૂહ આચાર્ય હરિભદ્ર શ્રી મહારાજા ધર્મબિંદુ ગ્રંથમાં પ્રારંભમાં મંગલાચરણ કર્યા પછી હવે જે ધર્મની પોતે વાત કરવાની છે એ ધર્મનું ફળ શું છે બતાવે છે. કારણ કે બુદ્ધિશાળી જીવો ફળને જોઈને પ્રવૃત્તિ કરે છે, પરિણામને જોઈને પ્રવૃત્તિ કરે છે. જે સમજુ છે, જે જ્ઞાની છે, કોઈ પણ પ્રવૃત્તિ કરશે તો એનું પરિણામ વિચારીને કરશે. પરિણામ વિચાર્યા વિના, ફળ વિચાર્યા વિના પ્રવૃત્તિ કરવી આ બુદ્ધિશાળીની નિશાની નથી. માટે તો શાસ્ત્રકારોએ પરિણામદર્શીની બુદ્ધિના વખાણ કર્યા છે. કઈ બુદ્ધિના વખાણ કર્યા? પરિણામદર્શીની બુદ્ધિના વખાણ નથી કર્યા. હા, જે બુદ્ધિ શ્રદ્ધાથી શુદ્ધ થયેલી હોય એ બુદ્ધિના પાછા વખાણ કર્યા છે. માત્ર બુદ્ધિ એટલે બિરબલની બુદ્ધિના વખાણ શાસ્ત્રકારો ક્યારેય કરતા નથી. જે સમજુ હોય એ પણ કરતા નથી. અણસમજુ માણસ બિરબલની બુદ્ધિથી અભિભૂત થઈ જાય, આવર્જિત થઈ જાય. પછી હું સમજાવતો નથી બિરબલની બુદ્ધિ એટલે કઈ, એ તમે સમજી લેજો. એ આવર્જિત થઈ જાય. સમજુ માણસ શાસ્ત્રકારોએ વખાણ કર્યા શ્રદ્ધા સંશુદ્ધ બુદ્ધિના. જ્યારે શ્રવણની વાત કરી, ધર્મ શ્રવણ કરવું જોઈએ, તો ધર્મ શ્રવણ કોણે કરવું, કેવી રીતે કરવું એની જ્યારે વાત કરી ત્યારે શ્રોતવ્યમ ભાવત સારમ શ્રદ્ધા સંશુદ્ધ બુદ્ધિના. પહેલા તો સાંભળવું જોઈએ. સાંભળવું જોઈએ એનો અર્થ શું છે? બોલવું નહીં. પાછું એ અર્થ છુપાયેલો છે. સાંભળનાર છે ક્યારે બોલતા નથી. ને બીજું વાક્ય કહી દઉં, બોલનાર છે ક્યારે સાંભળતા નથી. ભગવાને સાંભળવાનો મહિમા ગાયો છે, બોલવાનો મહિમા ગાયો નથી. જે વખાણ કર્યા, માણું સત્તમ સુઈ, મનુષ્ય જન્મના વખાણ શાને માટે કર્યા? કે આ જન્મમાં જ જીન વચન શ્રવણ સાંભળી શકાય છે. એટલે મનુષ્યપણાના વખાણ કર્યા પછી જીન વચન શ્રવણ જેને મળ્યું છે એના વખાણ કર્યા કે એ દુર્લભ છે. મનુષ્ય જન્મમાં બોલતા આવડે દુર્લભ નથી. ફરી 3 વાર કહું, આપણા મગજમાં જે રાઈ ભરેલી છે ને, ખોટી રાઈઓ, રાઈ કાઢી નાખવાની છે. બોલતા આવડે દુર્લભ નથી, સાંભળતા આવડે એ દુર્લભ છે. એટલે સાંભળવાની વાત કરી. સાંભળો. સ્નાત્રમાં પણ શું બોલીએ છે? આવડે ને સ્નાત્ર? સાંભળો કળશજીના મહોત્સવ નોઈયા 56 કુમાર ઈદિશી વિદિશિયા વેતિયા. વિમલ સ્નાત્ર ભણાવે ને તું?
એ સ્નાત્રમાં કીધું છે કે સાંભળો, અને કોઈ સાંભળતું નથી. બધા કરવા લાગી જાય, પંખો કરે, ચામર કરે, દર્પણ કરે, આમ કરે, આમ કરે, દોડાદોડ. કોઈએ કરવાનું જ નથી ત્યાં. આ બધું કાંઈ કરવાનું નથી. જે 56 દીક કુમારિકાઓએ કર્યું એનું જે વર્ણન છે એ વર્ણનને માત્ર સાંભળવાનું છે. અત્યારે કરવાની દોડાદોડ ચાલે. જેટલા બેઠા હોય એ બધાને આમ, બધાને પંખો ફેરવે, બધાને ચામર ફેરવે, બધાને દર્પણ ફેરવે. એમાં જ લખ્યું છે. હું તો મારા ઘરનું નથી કહેતો. સાંભળો કળશ જીના મહોત્સવનો. અહીંયા જીનેશ્વર પરમાત્માના મહોત્સવનો આ કળશ છે. આ કળશને તમે સાંભળો. પેલા સાંભળો તો ખરા, જાણો તો ખરા, સમજો તો ખરા, પછી કરવાની વાત છે. ક્યાં એ ભાવ આવે છે? હા, ભાવ વિનાની બધી ક્રિયા કરીએ છીએ. લુખી ભાવ વિનાની ક્રિયા, ઘી વિનાની લાપસી જેવી લુખી. હે, ખાલી વિધિ. ઘી વિનાની લાપસી કેવી? લુખી લાગે. એમ ભાવ વિનાની ક્રિયા લુખી. સાંભળવાનું મહત્વ છે. એટલે પહેલા કીધું શ્રોતવ્યમ, સાંભળો. આ ધર્મ બિંદુ ગ્રંથ સાંભળો. પ્રાચીન મહાપુરુષે જે રચના કરી છે તમે સાંભળો. પછી ઉમેર્યું કે ભાવતઃ. સાંભળવું કેવી રીતે? તો કે ભાવથી સાંભળવું. ભાવ કોના જેવા? તો કે ઇન્દ્રબુદ્ધિ ગૌતમ સ્વામી જેવા. વજ્ર સ્વામીજીના ગુરુભાઈ જે શિષ્યો હતા એમના જેવા, એમની જેમ સાંભળો. સાવ નાનો બાળક વજ્ર, મોઢું ધોતા ન આવડે. હજુ તો આ બધા 20, 25, 50 વર્ષના પર્યાય વાળા સાધુઓ જે આગળના ગ્રંથો, ઊંચા ગ્રંથો ભણી રહ્યા છે. ભણવાનું ક્યારે પૂરું ન થાય. સાધુ જીવનમાં ક્યારે ભણવાનું પૂરું થવું ન જોઈએ. માળા હાથમાં ક્યારે લેવાની? કે જ્યારે તમને વંચાતું ન હોય, સંભળાતું પણ ન હોય ત્યારે માળા હાથમાં લેવાની. આજે બધા માળા લઈને બેસી છે. શાસન સમ્રાટ નેમિષુરીશ્વરજી મહારાજે ક્યારે માળા હાથમાં લીધી નથી. અને એના આપણે બધા સાધુ સાધ્વી છીએ. આજે માળાનું મહત્વ થઈ, એટલે સ્વાધ્યાયનું મહત્વ હતું. સતત સ્વાધ્યાય. એવો વજ્ર મુનિ, બાળ મુનિ હજુ તો ધમ્મો મંગલમ ઉક્કિઠમ ભણી રહ્યા છે. અને એને ગુરુ ભગવંતે આજ્ઞા કરી કે તારે કાલે વાચના આપવાની. જી સાહેબ તહતી. વજ્ર મુનિ પણ તહતી કે છે. પેલું તહતી એ ગુરુ આજ્ઞા તહતી શું હોય અને કેવું હોય. સાહેબ હું કેવી રીતે વાચના આપીશ? આ છેદ સૂત્રની વાચના, ભગવતી સૂત્રની વાચના સાહેબ આપ મને કહો છો નહીં. સાહેબ એને પોતાની સ્થિતિનું ભાન છે માટે એવું કે છે.
ગુરુના વચન ઉપર શ્રદ્ધા છે માટે કે છે. આ જ આપણી ખામી છે. આપણે આપણી જાતને જોઈએ છે, મારી અશક્તિ છે, જ્યારે વિનયી શિષ્ય ગુરુની શક્તિને જુએ છે. શાસન સમ્રાટ શ્રીને એમના ગુરુ ભગવાન વૃદ્ધિચંદ્રજી મહારાજે હજુ તો એમની દીક્ષા જેઠ સુદ સાતમે થઈ છે અને પહેલા પર્યુષણમાં વ્રત હાથમાં પકડાવી દીધી કે તમારે વ્યાખ્યાન વાંચવાનું છે. હવે ક્યાં શક્તિ હતી? ધર્મને આપણે સમજ્યા જ નથી ને સમજ્યા વિના ધર્મ કરીએ છીએ એટલે ધર્મ ઉગતો નથી, ધર્મ ફળતો નથી. વાસ્તવિક ધર્મ શું છે? સાચો ધર્મ શું છે? જી સાહેબ કહતી કહીને બેસી ગયા ને પછી જે વ્યાખ્યાન શરૂ. ગુરુના વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા. ગુરુ ઉપર શ્રદ્ધા નથી તે ગુરુના વચન ઉપર શ્રદ્ધા ક્યાંથી થવાની? પુરુષ વિશ્વાસ એ વચન વિશ્વાસ. પેલા પુરુષ ઉપર વિશ્વાસ હોવો જોઈએ તો એના વચન ઉપર પૂર્ણ વિશ્વાસ પ્રગટે. વચન ઉપર પૂર્ણ વિશ્વાસ થયો તો એની આજ્ઞાનું પાલન અક્ષરશ થાય અને આજ્ઞા પાલન થાય એ ધર્મ છે. આરાધના એ ધર્મ નહીં, આજ્ઞા એ ધર્મ. નરેન્દ્રભાઈ, મોક્ષમાં જવું છે? જવું છે તો આજ્ઞા પાલન શીખી જાઓ. ગુરુના મુખથી જે વચન નીકળે તે વચનનો તે જ ક્ષણે એ વચન નીચે પડે ને એની પેલા ઝીલી લે. એને નીચે પડવા ન દે, એને મુખમાંથી પડતું જ ઝીલી લે. ધર્મ આ છે. આ જે ધર્મની વાત હરિભદ્ર સુરી મહારાજ કરી રહ્યા છે એ ધર્મ શું છે? ગુરુ ભગવાન કે તમારે સામાયિક કરવાનું નથી. એક ક્ષણે જી સાહેબ ચાલુ સામાયિક લેતો હિચકારી ભગવાન પસાય કરી સામાયિક દંડ ગુચરાવોજી એમ કરે તેનો આદેશ માગતો હોય અને ત્યારે ગુરુ ભગવાન કે તમારે સામાયિક કરવાનું નથી તો કે જી સાહેબ ના સાહેબ મારે તો નિયમ છે રોજ એક સામાયિક કરવાનું, હું રોજ કરું છું. 10 વર્ષથી ક્યારે એક સામાયિક પડી નથી. અત્યારે નહીં કરું તો પછી નહીં થાય. મારો દિવસ પડશે. આ કશું જ નહીં. જી સાહેબ આના સિવાય બીજો શબ્દ હોય નહીં. વજ્ર મુનિએ પણ સ્વીકાર કર્યો. વજ્ર મુનિએ તો સ્વીકાર કર્યો. ગુરુ ભગવંતે બધા શિષ્યોને કીધું કાલે આ વજ્ર વાચના આપશે. નવિકોવિયમ વૈણમ ઉપદેશમાલા ગ્રંથની અંદર ધર્મદાસ ગણી મહારાજ લખે છે વૈરો કિરદાઈ વાયણતી નવિકોવિયમ વૈણમ. આ વજ્ર તમને વાચના આપશે એ સાંભળ્યા પછી હું તમને કહું કે અમારા બાલમુનિ વ્યાખ્યાન આપશે, ધર્મ બિંદુ ગ્રંથ એ આપશે. જી સાહેબ સાહેબ અમે તો આપને સાંભળવા આવ્યા છીએ ને બાલમુનિ તો કેવું વ્યાખ્યાન આપશે ને શું થશે કઈ. આવા મોટા પર્યાય વાળા જ્ઞાની એવા ગુરુ ભગવંતોએ પણ જી સાહેબ તહત્તી સાહેબ. બીજી વાત પૂછ્યું પણ નથી કે શા માટે
આપ અમને વાચના આપો છો, આપ વાચના દાતા છો. આપની વાચના અમને બહુ ગમે છે, અમને સમજાય છે, અમને ઉતરી જાય છે. આ વજ્ર શું વાચના આપશે, કેવી વાચના આપશે, કેવી રીતે આપશે, એ તો હજુ 10મી કાલિકની પહેલી ગાથા ભણે છે. અને અમને આગળ આગળના આગમોની આ વૃત્તિ, આ ચૂર્ણી, આ ભાષ્ય, આ નિર્યુક્તિ એની વાચના કેવી રીતે આપશે? મનના ખૂણામાં પણ વિકલ્પ નથી. વિકલ્પ વિના ગુરુ આજ્ઞાનો સ્વીકાર એકદમ મોક્ષની નજીક લઈ જાય. કારણ કે મોક્ષથી દૂર લઈ જનાર કોઈ હોય તો આપણો અહમ છે. એ મોક્ષથી દૂર લઈ જાય. જેટલો અહમ કરીએ એટલા મોક્ષથી દૂર જઈએ. અને વિકલ્પ વિના સ્વીકાર કર્યો એટલે અહમ આપણે શૂન્ય બનવા તરફ ગયા. અહમ શૂન્ય બનવા તરફ ગયા એટલે મોક્ષની નજીક ગયા. ને કરવાનું આ જ છે. આ બધી ધર્મ ક્રિયા કરીને કરવાનું હોય તો આ છે. અહમ અને મમ આ બેને પાતળા પાડવાના છે. અહમ પાતળો પડે ને મમત્વ પાતળું પડે તો આ ધર્મ ક્રિયા સાચી. અને અહમ અને મમ જો વધે, આજે વધે છે. ધર્મ નથા કરતા ત્યારે પોતાની જાતને માનતા હતા કે હું તો કેવો પાપી છું, કશો ધર્મ કરતો નથી, દેરાસર જતો નથી, ઉપાશ્રય જતો નથી, તપ કરતો નથી, દાન આપતો નથી. અહમ એકદમ પાતળો હતો. જે કરતા હતા એની અનુમોદના પણ કરતા હતા. જેમ જેમ ધર્મ કરતા ગયા શું થયું? દાન આપતા થયા, શિયળ પાડતા થયા, તપ કરતા થયા, પરમાત્માની ભક્તિ કરતા થયા, સામાયિક પ્રતિક્રમણ ઔષધ આરાધના કરતા થયા. અહમ વધતો ગયો. કોઈ આમ કહે ને કે તમારે 21મી હોળી, 21મી નહીં 121મી, આમ તરત બોલશે. આ શું છે? અહમ છે. ખાલી હજુ તો પેલો મોઢામાંથી બોલ્યો છે. આમ તો 21મી જ છે ને, 100 પૂરી થઈ ગઈ, પછી 1 થી શરૂ કરી. 101 આમીલ 102 આમીલ એમ નથી કર્યા કે 121, પણ એક વારની 100 પૂરી કર્યા પછી ફરી પાયો નાખ્યો અને 21 સુધી પહોંચ્યા એટલે 21મી જોડી કહેવાય. પણ 100 ઉપરની 21મી. થોડું નબળું બોલાય એ પણ ગમતું નથી. અહમ છે. અહમ શૂન્ય બનવાનું છે. એના માટે ગુરુની આજ્ઞા. બધા શિષ્યોએ સ્વીકાર કર્યો. જી સાહેબ. આખી રાત વીતી. ગુરુ મહારાજ સવારે વિહાર કરી ગયા. વાચનાનો સમય થયો. મોટા મોટા સાધુ આવ્યા. બાલ મુનિનું આસન લીધું. વાચનાની પાટ ઉપર આસન બિરાજમાન કર્યું. વિનંતી કરી, સાહેબ પધારો વાચના આપવા. બાલમુનિ વાચનાની પાટ ઉપર બિરાજમાન થયા. બધાએ વંદન કર્યું. રાય મુપત્તિ. બધા ધ્યાનમાં જ. ધ્યાન કરવું હોય ને તો ઉપર જગ્યા છે. હા, તમારા માટે ત્યાં રાખી જ છે.
કોઈએ ધ્યાન કરવું હોય કોઈ અહીંયા નહીં આવવાનું. આસન બિરાજમાન કર્યું, રાયમુપત્તિ બૃહદ વંદન. તમે જે પૌષદમાં કરો છો એ વંદન કર્યું. વાયણા સંદિશા વાયણા લેશું, વાયણા પ્રસાદ કરશોજી. પસાર નહીં કરવાના, પ્રસાદ કરશો, કૃપા કરશોજી. એના માટે પ્રસાદ શબ્દ છે. કેવો વિનય! જેની શાસન એની વિશેષતા આ છે, પરાકાષ્ઠાનો વિનય. જ્ઞાન લેવાનું છે, જેની પાસે જ્ઞાન લેવાનું છે તો વિનયથી જ જ્ઞાન લેવાય. વિનયથી જ્ઞાન. વિનયાઓ આ જીન શાસન છે. બરાબર વાચના સાંભળી, આમ હાથ જોડીને અને વજ્ર, શું વાત કરવી વજ્ર. એક પાત્ર એવું છે આમ કે એની વાત કરીને આમ રોમાંચ થઈ. અને એને જે વાચના ચાલુ કરી, દરેકની અલગ 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 વાચના. ગુરુ મહારાજ આપતા હતા, એને પૂછ્યું નથી કે સાહેબ કોની કઈ વાચના છે, ક્યાંથી આપવાની છે, કયા શતકથી, કયો ઉદ્દેશો, કાંઈ. પોતે બેઠા હોય ને આ બધું ધ્યાનમાં છે. આપણે બીજું બધું ધ્યાન રાખીએ છીએ. આ બધા મહાપુરુષો માત્ર જ્ઞાન દર્શન ચારિત્રનું ધ્યાન, એ સિવાયમાં એની એક પણ ઇન્દ્રિય જાય નહીં. જો ધર્મ કરવો છે, સાચો ધર્મ કરવો છે, એના દ્વારા નિર્જરા સાધવી છે, તો એનો રસ્તો આ જ છે. ધર્મ અને ધર્મના સાધન જ્ઞાન દર્શન ચારિત્ર, એના સિવાય એક પણ ઇન્દ્રિય બીજે ક્યાંય જાય નહીં તો મન ક્યાંય ભટકવાનું નથી. મન ભટકે છે એનું કારણ એક જ છે, આ ઇન્દ્રિયો આખી દુનિયામાં ભટકે છે, એટલે મન પણ બધે ભટકવાનું છે. જ્યાં ઇન્દ્રિય જાય ત્યાં મન જાય. મનની ફરિયાદ કરીએ છીએ, ઇન્દ્રિયની કોઈ ફરિયાદ કરી? સાહેબ આંખ સખડી નથી રહેતી, ગમે ત્યાં જાય છે, જાયને ચીટકી જાય છે, સ્થિર થઈ જાય છે, નહીં જોવા જેવા દ્રશ્યો પણ જુએ છે. સાહેબ આ કઈ રસ્તો બતાવો. આ કાનને નહીં સાંભળવા જેવું, સાંભળવામાં બહુ રસ છે. કોઈની નિંદા સાંભળવામાં આનંદ આવે છે, કોઈના અવગુણ સાંભળવામાં મજા આવે છે, કોઈની નબળી વાત સાંભળવા કાન તરત જાય છે. સાહેબ આનો કઈ માર્ગ? સાહેબ આ જીભ ગમે તે બોલ્યા કરે છે, વિવેક નથી. વિચારની ચારણીમાં ચાળીને જીભ બોલતી નથી. આ જીભને કંટ્રોલ કરવાનો રસ્તો બતાવો. આ જીભ તો એવી અવળચંડી છે, બંને કામ ખોટા કરે છે, નહીં ખાવા જેવું ખાધા કરે છે. જે એના માટે પથ્ય નથી, અપથ્ય છે, એ જ એને ભાવે છે. અને થોડું રસવાળું, થોડું ભાવતું મળ્યું એટલે એમાં આસક્ત થઈ જાય છે. થોડું ન ભાવતું મળ્યું એટલે થૂ થૂ કરે છે. સાહેબ આનો કોઈ રસ્તો? મિલન કેટલી હેરાન કર્યા છીએ. આમ રવિવારે રસ્તા પર જતા હોય ને પેલી દુકાન પર સુગંધ આવે જલેબી ફાફડાની,
ખબર છે ચોમાસું ચાલે છે, બહારના જલેબી ફાફડા નથી ખાવાના, મારે બાધા છે, તો પણ જીભ ત્યાં પહોંચી જાય, મન ત્યાં પહોંચી જાય, આમ કરવાનું મન થાય. સાહેબ આનો કઈ રસ્તો? આ સ્પર્શનેન્દ્રિયની ખંજવાળ એવી ઉપડે સાહેબ, એવી ઉપડે, રહેવાતું નથી. ફરિયાદ આની કરવાની છે. ઇન્દ્રિયો પર વિજય મેળવશો તો મન પર વિજય મેળવશો, અને ઇન્દ્રિયો પર વિજય મેળવશો તો જ કષાયનો જય થશે. એના વિના કષાયનો જય પણ નહીં થાય, કષાય પણ મંદ નહીં થાય, કષાય પણ ઓછા નહીં થાય. પેલા વિષયને શાંત કરવાના છે તો જ કષાય શાંત થશે. કષાયનું નિમિત્ત વિષય બને છે. મનની ફરિયાદ કર્યા પેલા ઇન્દ્રિયોની ફરિયાદ કરવા જેવી છે. ઇન્દ્રિયોને એ રીતે ઘડવાની છે કે જ્ઞાન દર્શન ચારિત્ર સિવાય ઇન્દ્રિય ક્યાંય જાય. ગમે તે બનતું દુનિયામાં કેટલું બધું બને. મારે શું? મારે એટલે મારા આત્માને શું? આમાં આ એક વિચાર કરો, આ બધાથી અટકી જાય. આત્માને આનાથી લાભ કે નુકસાન? ટીવીમાં રોજ પેલા ન્યૂઝમાં આખી દુનિયાનો કચરો ઠલવાય, કચરો. હું તો કહું છું કે પહેલા ન્યૂઝ જોવાના બંધ કરજો, સિરિયલ જોવાની પછી બંધ કરજો, પણ પહેલા ન્યૂઝ જોવાના બંધ કરજો. ન્યૂઝમાં આખી દુનિયાના કોઈ સારા સમાચાર આવતા નથી. દુનિયાનો કચરો ન્યૂઝમાં આવે, અને કચરો મગજમાં ભરી. ઘણાને આદત હોય, સાહેબ હું ન્યૂઝ જોઉં છું. કેમ હિતેશ? બરાબર. સિરિયલ નથી જોતો, ન્યૂઝ જોઉં છું. શું કામ છે તારે એ બધો કચરો ઝાડીને? કામ શું છે? પાકિસ્તાનમાં શું થયું ને, બાંગ્લાદેશમાં શું થયું ને, ઇઝરાયલમાં શું થયું ને, ઈરાનમાં શું થયું, આ જાણીને કામ શું છે? હા, શેર બજારમાં શું થયું એ જાણીને કામ લાગે. બરાબર રાજુભાઈ? પરપોટો તો ફૂટવાનો હતો, એ તો ફૂટી જ ગયો. એ તો ફુગ્ગો ફૂલ્યો હતો, એટલે વધારે ફૂલે એટલે ફુગ્ગો ફાટી જ જાય. એ તો નિયમ છે. ક્યાંય જ્ઞાન દર્શન ચારિત્ર, આ સાધુતા બરાબર વાચના સાંભળી. વજ્ર મુનિએ બરાબર વાચના આપી, અને બધા મુનિએ હાથ જોડીને આમ ઉલ્લસિત ભાવથી, એવા ભાવથી વાચના સાંભળી. આનંદ આનંદ થયો. પાછું વંદન કર્યું, પાછું આસને એના સ્થાને બિરાજમાન કર્યું. આભાર માન્યો. કાલે કીધું હતું ને, આભાર. આભાર આપણા માથે નહીં રાખવાનો, દેવગુરુના ચરણમાં ધરી દેવાનો. એનું નામ છે આભાર. આપણે ભાર આપણા માથે રાખીએ છીએ. મારે આયંબિલ છે, મારે ઓળી છે, મારે સિદ્ધાચલ તપ છે, મારે માસક ક્ષમણ છે. આ બધો ભાર આપણા માથે રાખીએ. આ ભાર ઉતારીને દેવગુરુના ચરણમાં મૂકી દીધો. મારે નથી, એ કરાવે છે. એ બધું એના ચરણમાં. મારું શું છે? મારું કશું નથી. કવિએ સરસ પંક્તિ કહી છે, તારું જ છે બધું. તમને સંસારીને ઉદ્દેશીને બધા મારું 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 કરે છે ને, બીજા હે તો કે તારું જ છે બધું. જા, તારું જ છે બધું. છોડી બતાવતું.
તારું જ છે તો છોડી બતાવ, જો તારું હોય તો. અને તું એમ કે મારું કશું નથી, તારું કશું નથી, તો છોડીને આવતું આવી જા. તો ક્યાં ત્યાં કેમ રહ્યો જ? બંને રસ્તા છે. જો તારું જ છે તો છોડી બતાવ. છોડવા માટે છે. આ શેર બજારમાં 5-10 લાખ ઓછા કર્યા એ ચાલે, પણ 5-10 હજાર સુકૃતમાં કરવાનો હોય તો ના, હમણાં મંદી છે, હમણાં જ નહીં ભાઈ. કેમ બરાબર ને કિંમત વાળા? તો બરાબર. હમણાં નહીં, મંદી જ. અને શેર બજારમાં 10 લાખ ઓછા કર્યા, ત્યાં વાંકા વળીને ઓછા થતા. સમજુ માણસ હોય ને આવું થાય ને તો સામે ચારીને સુકૃત કરવા જોઈએ. કાલે અનિચ્છાએ રડતા રડતા 10, 20, 25, 50 લાખ ઓછા થયા. લો, આ સુકૃતમાં કાયમી મારે ઉગાડી દેવા છે. આ 5 લાખ, આ 10 લાખ મારે સુકૃત કરવું છે. આ શેર બજારમાં ડૂબી જાય એના પેલા લઈ લો. સમજુ માણસ આને કહેવાય, જ્ઞાની માણસ આને કહેવાય. આ બધા અજ્ઞાની છે. જ્ઞાની બનવાનું છે. આ જ્ઞાની હતા, આ બધા જ્ઞાની હતા. એટલો બધો આભાર માન્યો, ધન્ય થઈ ગયા. આપની વાચના શું વાચના છે. અમે આપનો અવિનય કર્યો. દીક્ષા લીધી ત્યારથી આજ સુધી અમે આપને ઓળખ્યા નહીં, આપનો અવિનય કર્યો, આપનું અબહુમાન કર્યું. જ્ઞાનીને અમે કેટલું કામ ભણાવ્યું, જ્ઞાનીની અવહેલના કરી, બાલમુનિ સમજીને. અને નાના બાલમુનિ હોય ને એટલે નાનું નાનું કામ એને ભણાવ્યા કે જાઓ ને પેલું મૂકી આવો ને, પેલું લઈ આવો ને, આમ ખાઈ આવો ને. બાલમુનિ દોડતા 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 કરે. અમારી બહુ ભૂલ થઈ ગઈ. છાવી બીજા દિવસ ગુરુ ભગવાન તો વિહાર કરીને આવી ગયા. ગુરુ ભગવાન આવ્યા, એમને યોગ્ય આદર સત્કાર વિનય કર્યો, દાંડો લઈ લીધો, કામળી લઈ લીધી, વસ્ત્રો લઈ લીધા, પગ ધોઈ લીધા, આસન ઉપર બિરાજમાન કર્યા, સ્વસ્થ થયા. સ્વસ્થ થયા પછી વંદના કરી. બધાએ વંદના કરીને ગુરુ ભગવંતે પૂછ્યું કેમ પુણ્યશાળી? વાચના બરાબર થઈને ગુરુ ભગવંત પણ શેની પૃચ્છના કરે? તમારા શરીરની નહીં, તમારા પરિવારની નહીં, તમારા ધનધાન્યની નહીં, તમારા શારીરિક સુખની નહીં. સુખ સંયમ યાત્રા નિર્ભો છોજી. શું પૂછો? સંયમ યાત્રા બરાબર ચાલી રહી છે ને? તમારું જ્ઞાન, તમારું દર્શન, તમારું ચારિત્ર, એની યાત્રા બરાબર ચાલે છે? આત્માની કાળજી લે તે ગુરુ છે, શરીરની કાળજી લે તે માં છે. માં શરીરની કાળજી લે છે, ગુરુ આત્માની કાળજી લે છે. જી સાહેબ, વાચનામાં તો એવો આનંદ આવ્યો. ગુરુદેવ, આપ હજુ મોડા આવ્યા હોત ને તો બહુ સારું. ગુરુદેવ કે હું એટલા માટે જ ગયો. તમને આ જ્ઞાની છે એનો ખ્યાલ આવે, તમે જ્ઞાનીની અવહેલના ન કરો, જ્ઞાનીની આશાત ન કરો, જ્ઞાનીનો અવિનય ન કરો. જીન શાસનમાં જ્ઞાનીનું કેટલું બધું મહત્વ છે તમે વિચારજો. આજે આપણે તપસ્વીનું મહત્વ સ્વીકાર્યું છે, આજે આપણે દાનીનું મહત્વ સ્વીકાર્યું છે, આજે આપણે ચારિત્રવાનનું પણ મહત્વ સ્વીકાર્યું છે. આજે જ્ઞાનીનું મહત્વ ઘટતું જાય છે. બાહ્ય ચારિત્ર કોઈકનું સાંભળીએ તો આપણે અભિભૂત થઈ જઈએ, ઓહો આવું છે. તપ સાંભળીએ તો એમ થઈ જાય આવું તપ કરે છે. પણ આ બધાનું મહત્વ જ્ઞાનના કારણે જ છે. જો જ્ઞાન છે તો એ તપનું મહત્વ છે, જો જ્ઞાન છે તો એ ચારિત્રનું મહત્વ છે. જ્ઞાન નથી, જો સમ્યક જ્ઞાન નથી તો એ તપ
એ ચારિત્ર પણ કાય ક્લેશ. ઘણા છે આજે ગિરનારની અંદર, હિમાલયની અંદર, સાઉથના જંગલોની અંદર કેવી કેવી તપશ્ચર્યા કરે છે, કેવું ચારિત્ર પાળે છે, શુદ્ધ અણિશુદ્ધ. એના વખાણ નથી કર્યા ને એના વખાણ કરવાના પણ નથી. સમ્યક જ્ઞાન પૂર્વકનું તપ, સમ્યક જ્ઞાન પૂર્વકનું ચારિત્ર, સમ્યક જ્ઞાન પૂર્વકની ક્રિયા, સમ્યક જ્ઞાન પૂર્વકનું દાન, દરેકમાં આ જ હોવું. એટલે શ્રોતવ્ય, સાંભળો, ભાવત, ભાવથી સાંભળો. જે રીતે આ વજ્ર સ્વામીજીને આ બધા સાધુએ સાંભળ્યા એવા ભાવથી સાંભળો. જે રીતે ગૌતમ સ્વામીજી મહાવીર સ્વામી પરમાત્માને સાંભળ્યા તે રીતે સાંભળો. એક એક વચન, પ્રભુનું વચન શ્રવણ કરી રહ્યા છે એવા ભાવથી સાંભળો. આ પાઠ ઉપર બિરાજમાન થયેલા કોઈ પણ ગુરુ ભગવાન એ સુધર્મા સ્વામીજી છે એ ભાવથી સાંભળો. કયો ભાવ? પહેલી વાર જ સાંભળી રહ્યા છે એવા ભાવથી સાંભળો. હજી તો કેવું છે, જાણે આ માહિતી મેળવતા હોય ને એ રીતે સાંભળે છે. આ માહિતી નથી, આ જ્ઞાન છે. એટલે ગૂગલમાં આવે ને એ માહિતી છે અને અહીં અપાય એ જ્ઞાન છે. એમાં આસમાન જમીનનું અંતર છે. એ પાછા કેટલાક સાધ્વીજી ભગવાન તો અમને કેવા આવ્યા, સાહેબ આ ખબર હતી, આ ખબર હતી, આ ખબર નથી. એટલે ખાલી ખબર મેળવવા માટે સાંભળો તમે. કઈ દશા છે, શેના માટે સાંભળવાનું? એ કહેવા માટે પણ પોતાનું જ્ઞાન બતાવી દીધું. મને આ તો ખબર હતી, એટલે પોતાની મોટાઈ બતાવી દીધી. અજ્ઞાન પ્રદર્શિત કરવાનું. શ્રોતવ્યમ ભાવતઃ, અજ્ઞાની થઈને, શૂન્ય થઈને સાંભળવાનું. હું અજ્ઞાની છું અને સામે જે કહી રહ્યા છે પરમ જ્ઞાની છે એ ભાવથી સાંભળવાનું. જ્ઞાની થઈને સાંભળીશું તો આપણને કશું નહીં મળે, કશું પલ્લે નહીં પડે. અજ્ઞાની થઈને શ્રવણ કરશું. કાલે જ કોઈ એક વાક્ય બોલ્યું હતું, કોઈ મોટા માણસનું વાક્ય હતું, નામ યાદ નથી રહ્યું, પણ એને આવું લખ્યું હતું કે હા તું બહુ ભણ્યો, બહુ ભણ્યો, બહુ ભણ્યો, બહુ જ્ઞાન મેળવ્યું, મેળવીને શું મેળવ્યું કે હું કઈ જાણતો નથી. 12 વર્ષ ભણ્યો, 15 વર્ષ ભણ્યો, 25 વર્ષ ભણ્યો ને ભણ્યા પછી ખબર પડી કે હું કાંઈ જાણતો નથી. આપણને શું થાય? શું થાય? હું ઘણું બધું જાણું છું, હું બધું જાણું છું, મને બધી ખબર છે. અજ્ઞાની થઈને સાંભળે. શ્રોતવ્યમ ભાવત સારમ. પછીનો શબ્દ એનાથી મહત્વનો છે, સારભૂત સાંભળે. અસાર જ સારમ ઉદ્ધરે. અસારમાંથી સાર કેમ ખેંચવું એને આવડતું હોય. જે પ્રવચન ચાલે, વ્યાખ્યાન ચાલે, એમાંથી સારભૂત વાત શું છે આ એની બુદ્ધિ ગ્રહણ કરી લે. બુદ્ધિને એવી સમ્યક બનાવે. બુદ્ધિની ધાર એ બીજાને વાગે એવી ના હોવી જોઈએ. આપણી બુદ્ધિની ધાર એવી હોય છે કે બીજાને વાગે. સારભૂત ગ્રહણ કરવા માટે તીક્ષ્ણ બુદ્ધિ જોઈએ.
સારભૂત સાંભળો. પ્રવચનમાં સાર શું છે? તમે શું સાર ગ્રહણ કરો છો એના આધારે તમારી ભૂમિકા, તમારી યોગ્યતા નક્કી થાય. મોટા ભાગનાને તો જે કથા કે ઉદાહરણ કીધું હોય ને એ યાદ રહે કે આજે વજ્ર સ્વામીની વાત કરી હતી, આટલું યાદ છે. આ સાર નથી ગ્રહણ કરી. સાર એટલે તત્વ. 1 કલાકમાં કયું તત્વ મહત્વનું હતું એ ગ્રહણ કરે. ત્યાં આજ્ઞાની વાત બહુ સરસ. આમ ગુરુના મુખથી શબ્દ આમ નીકળે અને નીચે પડે એની પેલા ગ્રહણ કરી લે, કેવી મજાની વાત કરે. આ સાર છે. શ્રોતવ્યમ ભાવત સારમ શ્રદ્ધા સંશુદ્ધ બુદ્ધિના. બુદ્ધિ તો જોઈએ, શ્રોતા પાસે બુદ્ધિ તો જોઈએ જ, કારણ કે તો જ આ પ્રભુ વચનો એટલા બધા સૂક્ષ્મ છે કે તો જ એને સમજી શકે. બુદ્ધિ ન હોય તો સમજી ન શકે, ને સમજી ન શકે તો ચોંકાવે, ઊંઘી જાય નિરાંતે. ઊંઘ કેટલા માટે, શા માટે આવે? આના કારણે જ આવે. પછી આ બધા થોડું થોડું ભણેલા હોય, થોડું થોડું, એટલે સાહેબ દર્શન મોનીનો ઉદય બહુ છે. વ્યાખ્યાન સાંભળવું એટલે મને ઊંઘતો જ. પછી એ જ 1 કલાક વ્યાખ્યાનની જગ્યાએ એની જોડે વાતો ચાલુ કરો. તમે એમને ગમતી વાતો કરતા હો, કોઈને ઊંઘ આવે? એટલે બહાનું છે દર્શન મોહનીનું. આપણે કર્મનું પણ બહાનું લઈએ છીએ. કેવી દશા છે! ધર્મને પણ આપણા પ્રમાદને કે આપણા દોષને છુપાવવા માટે ધર્મનું ઓઠું લઈએ છીએ. કર્મનું પણ ઓઠું એના માટે આપણે લેતા હોઈએ છીએ કે આપણી ભૂલને આપણે ઢાંકવી છે, એટલે મારા કર્મ એવા. ભાઈ, તારી તબિયત બગડી તો તારો વાંક છે, એમાં કઈ કર્મ ક્યાંથી વચ્ચે આવે? ચોમાસાની સિઝન છે, ભેજવાળું વાતાવરણ છે, અને આમાં મરચાના ભજીયા ન ઠોકાય અને તને ભાવ્યા એટલે 10, 12, 15 મરચાના ભજીયા ઠોક્યા ને આખી રાત આટા ફેરા માર્યા. પછી કે સાહેબ શું કરું હવે, કર્મનો એવો ઉદય આવી ગયો, તબિયત બગડી ગઈ. હે અસાતા વેદનીયનો ઉદય આવી. આમાં ક્યાં અસાતા વેદનીય છે? આપણે ઊભું કર્યું. અને સાચે મોટા ભાગના રોગો કર્મના ઉદયથી નથી હોતા, આપણી ભૂલના કારણે. શારીરિક કે માનસિક, 2 પ્રકારની. આ રિસર્ચ છે, તે રિસર્ચનું સંશોધનનો સાર છે. આપણે કર્મને સમજ્યા નથી ને એટલે બધું જાણે ભવિતવ્યતા એક માનતા હોય ને, જેમ બધું ભવિતવ્યની ખેતી પર મૂકી દે. નિયતિ આવી, ભવિતવ્યતા આવી, એમ આપણે બધું કર્મની ખેતી પર મૂકી દે. આપણો કોઈ વાંક જ નથી, બધો કર્મનો વાંક છે. આ ખોટું છે. મોટા ભાગના રોગો આપણી શારીરિક કે માનસિક ભૂલોના કારણે થાય છે. તમે મનની અંદર ઈર્ષા કરો, અસૂયા કરો, દ્વેષ કરો, ક્રોધ કરો, લોભ કરો, મનમાં કામ ઊભો થાય, આ બધા કારણે અનેક 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 પ્રકારના રોગો ઊભા થાય છે. આ દોષો છે, કર્મ તો બાંધે છે, પણ આ દોષોથી જ રોગો ઊભા થાય છે. અને બીજી શારીરિક કારણો એ છે ખાવા પીવાનું, બોલવાનું, સૂવાનું, જાગવાનું, શારીરિક શ્રમનો અભાવ. આ બધા કારણે રોગો ઉત્પન્ન થાય. આ ખુરશી પર બેસવાનું કેમ થયું?
આ નીચે બેસવાનું પલાઠી વાળીને બેસવાનું બંધ કર્યું એટલે ખુરશી ફરજિયાત થઈ ગઈ. પેલા મરજિયાત રીતે સ્વીકારી, ખાલી ત્યાં બેસવાની આમ મજા આવતી હતી એટલે ઘરમાં સોફા લાવ્યા, ઘરમાં ખુરશી લાવ્યા. પેલા નીચે જે બેસવાના હતા બીછાના નીચે ગાદી પાથરીને બેસતા હતા. રસોડામાં નીચું રસોડું હતું, બેસીને રસોઈ કરવાની હતી. એ બેસીને રસોઈ કરે, મસાલા અનાજ વગેરેના ડબ્બા અલગ અલગ ઉપર પડ્યા હોય તો જો બેસીને રસોઈ શરૂ કરે તો 100 વાર ઊભા ઉઠ બેસ કરવી પડે. આ 100 વાર ઉઠ બેસ કરે તો આ કોઈ પગના કમરના કોઈ તકલીફ બહેનોને ન થાય. જેને તકલીફ હોય બધા નીચું રસોડું ચાલુ કરી દે. આપણે ઊભા કર્યા રોગો, અને પછી ડોક્ટરોને તો એનું કામ ચાલે એટલે તમને કહી દે હવે ખુરશી પર બેસવાનું, નીચે નહીં બેસવાનું, પલાઠી વાળીને બેસો તો કઈ થશે તો મારો કઈ વાંક નહીં કાઢતા. આમે તું ક્યાં કઈ માથે રાખે છે? એનું ગાડું ચાલે. આ બધા આજના જેટલા રોગો છે એ બધા આપણે પોતે જાતે ઊભા કરેલા છે. કેટલાક જ રોગો એવા છે જે કર્મના કારણ છે, બહુ જ ઓછા. આ બધા શારીરિક કે માનસિક બંને પ્રકારના જે દોષો છે એના કારણે ઊભા થાય છે. હવે આંબીલ કરે એને કોઈ રોગ થતો હશે? પણ એમાંય થાય છે. કેમ થાય છે? પેલું ઢોકળા ખાવાના, પેલું શું કહેવાય ખીચું ખાવાનું, ખીરું ખાવાનું, ને પાપડ વિના તો આંબીલ ન થાય. તો પછી શું થાય? તો આંબીલમાં રોગ નહીં થાય તો શું થાય? ખારાવાળું ને ખારો નાખે ને અંદર. હવે આવું બધું ખાય. જીરાળું પાછું આંબીલનું જીરાળું નાખે. આ સુરતી જેટલા ઓરિજિનલ હોય ને જીરાળું વિના ચાલતું નથી હોતું. આ જીરાળું પણ કેટલા બધા રોગો ઉત્પન્ન કરે છે. આ એક જીભનો ચટાકો ખાલી. નહીંતર આંબીલ કરે, દાળ રોટી મજાથી ખાય. દાળ રોટી ખાઓ, પ્રભુ કે ગુણ ગાઓ, તો કોઈ રોગ ના થાય. રોગ હોય બધા મટી જાય. પણ આપણી આંબીલ કરવાની રીત જ આખી બદલાઈ ગઈ. આંબીલમાં બધું ઉમેરી દીધું. હા, ટેસ્ટ જોઈએ. આંબીલ ટેસ્ટ માટે કરો છો? તો યાદ આવે તો ખાવ ને ભજીયા. શું કામ અહીંયા આવો છો? કોઈ ના નથી પાડતું, કોઈ પરાણે કહેતું નથી કે આંબીલ કરો. ખાલી મારે આંબીલ છે એટલો સંતોષ લેવાનો. અહીંયા ફાફડા ખાવા છે ને અહીંયા ચટણી ખાવી છે, ફાફડા ચટણી, તો એના કરતાં ત્યાં બરાબર છે. આંબીલમાં આવીને ફાફડા ચટણી ચાલુ કરવા એના કરતાં પેલું બરાબર છે. બગાડી નાખે. સારા માણસો કે નવા માણસો એને અમે સમજાવ્યું કે ભગવાને બતાવેલું આંબીલ કેવું ઊંચું તપ છે, ઉપવાસ કરતા શું વિશેષતા છે, આંબીલ કરવું જોઈએ, આ બધું કઈ કઈને એને સમજાવીને આંબીલ કરતા કરીએ. અને પછી એ ઓળીમાં આંબીલ કરવા જાય અને આંબીલમાં જે રીતે 50, 60, 70 વસ્તુ બનાવેલી હોય જોઈને આમ એને ચિતરી ચડી આવીને અમારે શું જવાબ? અમને પૂછે, સાહેબ આ આંબીલ, આને આપ આંબીલ કહો છો? આના કરતા અમારા રોટલી દાળ ભાત શાક સારા કે? બહુ બહુ વિચારવા જેવું છે. આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. જેવું હિન્દુઓમાં દશા થઈને એના ઉપવાસની, એવી દશા આપણે ત્યાં આંબીલની કરી કાઢી. હિન્દુમાં ખાલી એક તુલસી પત્રની છૂટ આપી હતી. ફક્ત તુલસી પત્ર ક્યારેક કોઈ વાર ઉપવાસમાં, નકોરડા ઉપવાસ જ હતા. પછી શું થયું કે તુલસી પત્ર ઉપર રે એટલી છૂટ. તુલસી પત્ર કેટલું હોય? આટલું હોય. દરેકના આંગણામાં તુલસી ઉગાડેલી જ હોય.
બહુ ઉત્તમ ગુણકારી છે આ તુલસી. આંગણામાં ઉગાડી હોય તો મચ્છર પણ ન થાય. આ એના કેટલાક ગુણો છે. અને તુલસી પત્ર અનેક રોગોમાં ઉપયોગી થાય તેવું છે. કાળી તુલસી પણ આવે ને લીલી તુલસી પણ આવે. બે પ્રકારની તુલસી આવે ને બંનેના ગુણ બહુ ઉત્તમ ગુણો છે. તુલસી પત્ર ઉપર રે એટલું છૂટ આપી તો એમાંથી અત્યારે કેળ પત્ર ઉપર રે ને એટલી છૂટ. બરાબર આંબીલની દશા આપણે આવી કરી. ખાલી બાફેલું અન્ન લેતા, કોઈ પણ અન્ન બાફેલું, ચોખા બાફેલા હોય, દાળ બાફેલી હોય, ખીચડી બાફેલી હોય, અંદર કોઈ મીઠું નહીં, મરી નહીં, કાંઈ નહીં, ખાલી બાફીને એમને. અને ઘરે જ આંબીલ કરતા એટલે ઘરમાં શું શું હોય બાફેલું બીજું? ભાત બાફેલા હોય. રેગ્યુલરમાં તો હવે રોટલી તો બનાવવી પડે એટલે એવું નહીં, અન્ન બાફેલું હોય. પછી એમાંથી ધીરે 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 આગળ વધતા વધતા રોટલી આવી, રોટલા આવ્યા, અંદર મીઠું ઉમેરાયું, મરી ઉમેરાયા, પછી શું પેલું હિંગ ઉમેરાય, પછી સૂંઠ આવી. એક એક વસ્તુ આવતી જ ગઈ. આજે ક્યાંથી ક્યાં પહોંચી. હમણાં કોઈ ભાઈ ગયા હતા આંબીલ કરવા. ક્યાં ગયા? મુંબઈ, કુંભાર ટુકડા. હા, 70 વસ્તુ બનાવી. રોજના પુષ્કળ આંબીલ થાય. આંબીલ થાય સારી વાત છે, પણ મૂળભૂત સ્વરૂપ નહીં સાચવો તમે તો એ બધું ક્યાંથી ક્યાં પહોંચી જશે. હા, એ જ વાત છે. જો સમજુ માણસ હોય છે ને એ ટકાવી રાખવું પડે. આ બધું સાંભળીને કાઢી નાખે. થોડા સાધુ ને થોડા શ્રાવક. આજે દિલની વાત કરું છું. થોડા સાધુ ને થોડા શ્રાવક ભેગા થઈને નક્કી કરે કે આપણે ધર્મની જે કઈ ક્રિયા છે એમાં આ સ્વરૂપ આપણે રાખવા. જેને જે કરવું હોય તે કરે, જે બોલવું હોય તે બોલે. આપણે મૂળભૂત સ્વરૂપને સાચવવું છે એટલે આપણે આ રીતે કરીશું. પારના આ રીતના હશે, અત્તરવાઈના આ રીતના હશે, બિયાસના આ રીતના હશે. જે કંઈ હશે બધાની એક સિસ્ટમ. સંઘ કાઢશું તો આ રીતે કાઢશું, 99 કરાવશું તો આ રીતે કરાવશું, ચોમાસું કરાવશું તો આ રીતે કરાવશું. આજે બધી જગ્યાએ જલસા. સંઘ કાઢે તો જલસા, ઉત્થાન કરાવે તો જલસા. ઉદ્યાનમાં નીવીમાં કેટલી વસ્તુ. ઉદ્યાન જેવી ઉત્તમ ઉત્તમ ક્રિયા. અને રવિવાર શનિ રવિ આવ્યો નથી ને મળવા માટે બધા સગાવાલા ઉમટી પડે. ઉદ્યાનમાં કોઈને મળવાનું હોય જ નહીં. 47 દિવસ કોઈને આવવા જ નહીં દેવાનું. શેના આવવાનું? સાધુ જેવા. ઉપધાન કરવા હોય તો આ રીતે કરવાના, તો ઉપધાન સાચા થશે. અને કરાવવા હોય તો પણ આ રીતે. જયંતીલાલ, આ રીતે કરાવવા. અહીંયા નીવીમાં એક જ મીઠાઈ થશે, એક જ ફરસાણ થશે. આ જ રીતનું થશે. ધીરે ધીરે કરતા બસ પોતાનો દેખાડો, પોતાની વાવા. કોઈએ ન કર્યું હોય તેવું કરવાનું. બસ તાલીઓ જ જોઈએ છે. આગળ પાછળનું કાંઈ વિચારવું નથી. સમજો. બધા નહીં સમજે પણ સમજુ વ્યક્તિઓએ હવે સમજવા જેવું છે. ક્યાંક અટકવા જેવું છે. સમજીને અટકશું તો સારું છે. સમજીને નહીં અટકીએ તો પરાણે અટકવું. નહીંતર ધર્મનું આખું સ્વરૂપ જ આખું બદલાઈ ગયું. આખું બદલાઈ ગયું છે. કેટલો ખર્ચ એક ઉપદાનમાં? 1, 1.5, 2, 1. જેટલો કરવો એટલો. સાચી વાત છે. એના મંડપ કરોડના મંડપ હોય છે. બોલો, મોટા મોટા ગેટ ઉભા કરે. શા માટે આ ગેટો? શા માટે? ખાલી શોબાજી.
કાંઈ હતું નહીં, કાંઈ નહોતું. અહીં અમરોલીમાં ઉપધાન થતા, મુંબઈમાં ભાઈખલામાં થતા, આવી જે આપણી મોટી મોટી જગ્યા હોય તે જ જગ્યામાં થતા, અને અંદર જે રીતે હોય તે રીતે બધા સમાઈ જતા હતા. આ મંડપો ને ગેટો ને ડેકોરેશન ને શોબાજી ને આ બધું બંધ. એનાથી શાસન પ્રભાવના, શાસન પ્રભાવના શેનાથી થાય તમે વિચારો. હા, મેદાન સાફ થઈ, કેટલી હિંસા કરવી, કેટલા જીવો, હા હા હા, ચોમાસામાં કેટલા જીવો ઉત્પન્ન થયા હોય. દશેરાથી ઉપદાન શરૂ કરવાના હોય. એ જે સાફ કરે એને પૂછો, તમે નક્કી કરો કે અમારે શું કરવું છે. તમે નક્કી કરો, ઉપદાન તમારે કરાવવાનું, તમારા પૈસા વિના થવાનું નથી. તમે કહેશો તો પછી એ કરવાના જ છે. સમજો, માણસોની આ વાત છે, બધાની વાત નથી. એક શરૂઆત કરવા જેવી છે. હા, થયા ને, બહુ સરસ થયા. ત્યાં તો બધી રસોઈ પણ શ્રાવકો શ્રાવિકાઓએ બનાવી. મને કાલે જ મુંબઈથી બધા બેસતા મહિને આવેલા ને એ કહેતા હતા, બોલુડની વાત કરતા હતા. સાઉથના લોકો ત્યાં રહે છે, એનું એક ધર્મસ્થાન છે. તો ત્યાં કંઈ પણ પ્રસંગ હોય તો મોટા મોટા માણસો ત્યાં આવીને રસોઈ બનાવે. એ ત્યાં આવીને બધું કામ કરે. કોઈ પેડ માણસો નહીં, કોઈ નોકર ચાકર, કાંઈ નહીં. હા, એ ખુરશી મૂકવાની. કેમ જાતે આપણે ત્યાંથી લઈને બેસી ના શકીએ? કામ પૂરતા એટલે જાતે પાછી કેમ ના મૂકી શકીએ? જાતે જાજમ કેમ પાથરી ના શકીએ? આટલું તો કરી શકીએ. આપણા માટે બધું શેઠિયાની જેમ બધું તૈયાર હોય. હા, મૂકી જ દેવી જોઈએ ને. પણ બધા વ્યાખ્યાન પહેલા આવી જાય તો અવાજનો ક્યાં પ્રશ્ન રહે? 5 મિનિટ પહેલા આવી જાય તો અવાજનો પ્રશ્ન ન રહે. અને ખુરશીઓ એવી રાખી હોય, નીચે દટ્ટા રાખ્યા હોય તો અવાજ આવે જ નહીં. ખુરશીઓ એવી રાખો. આ બધું આપણે વિચારવાનું છે. આપણે વિચારતા નથી અને ખાલી ફરિયાદો કરીએ જ. શરૂઆત કરો, થોડા શરૂઆત કરો. જેટલા બેઠા છો ને એમાં જેટલાને અનુકૂળ હોય નક્કી કરો કે આપણી ખુરશી આપણે મૂકવાની. ચલો, લેવાની નહીં, ગોઠવી તો દે છે. આપણી ખુરશી લઈને આપણે એક જગ્યાએ મૂકી દેવાની. એક શરૂઆત કરો. હા, નીચે ભક્તિ ચાલે છે સાધર્મિકની. કેમ આપણા શ્રાવકો, આપણી શ્રાવિકાઓ આવીને ભક્તિ કેમ ના કરે? કેમ ના આવે? સવારે આવે 2-4 શ્રાવિકા, બપોરે આવે 2-4, સાંજે 2-4 આવે. આવું જ જોઈએ. હમણાં પેલા તૃપ્તિબેન આવેલા, એને કંઈ કાર્ય શરૂ કર્યું છે કે જેના ઘરે કોઈ બીમાર હોય, હા, કોઈ અપંગ હોય, એના ઘરે જઈને ધર્મ સંભળાવવા. ઘણા બધા બહેનોએ નામ લખાય, લગભગ 500 બહેનોના નામ તો થઈ ગયા. 1000 નામ થઈ ગયા છે. અહીંયા આપણા સંઘમાં પણ નામ લખવાના છે. એની બધી વિગત આવશે એટલે આપણે જાહેર કરશું. હા, હા, મૂકી દીધી. પણ અહીંયા જાહેર કરશો. આ બધું વોટ્સઅપમાં વાંચીને કાંઈ કરતા જ નથી. બધાને થોડું જાહેરમાં થોડું કહેવું પડે, પણ જરૂર છે. જેમ વિનય જરૂર છે, વિવેક જરૂર છે, વિવેક જરૂર છે, એમ શિસ્ત જરૂર છે. આ બધું આપણામાં આવશે તો એના દ્વારા ધર્મ શોભશે. આજે શેઠાઈનો ધર્મ થઈ, બધાને શેઠાઈ કરવી છે. આ શેઠાઈ હોય ને ત્યાં ધર્મ ન થાય, ન થાય ને ન થાય. આ શેઠાઈ મૂકશો ને સેવક ભાવ લાવશો તો જ ધર્મ થશે. દેરાસર હોય, ઉપાશ્રય હોય, કોઈ પણ આમિલ ખાતું હોય, સેવક ભાવ લાવો. આપણે પોતે પીરસવાનું. જેટલા આમિલ કરવા આવે પેલા પોતે જાતે પીરસે, પછી પોતાનું આમિલ કરવા બેસે. આપણને બીજા ગમે તે માણસો આવીને પીરસે, એના હાથનું પીરસેલું આપણે ખાવાનું કેમ ઉતરે? કેમ ઉતરે? પેલું હોટલમાં જાઓ છો તો તમે જુઓ છો કે એને પેલું માથે ટોપી બાંધેલી હોય છે, હાથમાં મોજા પહેરેલા હોય, પગમાં મોજા હોય. બહુ સરસ હોટલ છે. હે, હા, મોઢામાં ફેમ.
એટલે એનાથી કઈ વિશેષ આવે કે હા એવા હોય છે. તો અહીંયા કેમ ધર્મ સ્થાનમાં સેવા ભાવ ઊભો કરી આપો? મારે સેવા કરવી છે, સેવા કરીને કર્મ ખપાવા છે. સેવા દ્વારા પણ કર્મ ખપે છે, આજુ આપણને બેઠું નથી. આંબિલ કરવાથી કર્મ ખપે છે, આ બેઠું છે, પણ આંબિલ કરનારની સેવા કરવાથી આંબિલ કરવા કરતા વધારે કર્મ ખપે છે, આ બેઠું નહીં. આ મગજમાં બરાબર બેસાડવાની, ફિટ કરવાની જરૂર છે. તમે જે આજ સુધી આંબિલ કર્યા ને બધાની સેવા લીધી ને, તો એની સામે જ્યાં સુધી સેવા નહીં કરો ને ત્યાં સુધી તમારા માથે એનું દેવું રહેશે, અને જ્યાં સુધી દેવું હોય ત્યાં સુધી તમારી મુક્તિ નહીં થાય. તમારે એની સેવા કરીને દેવું ઉતારવું પડે તો જ તમારી મુક્તિ થાય. કર્મ મુક્તિ એ મુક્તિ આપણે સમજ્યા છે, પણ કરજ મુક્તિ એ મુક્તિ હવે હું તમને સમજાવીશ. આજે સમય થયો છે, પણ કર્મ મુક્તિ એ મુક્તિ એ વાતની આપણે બરાબર સમજ્યા છે. પણ કરજ મુક્તિ એટલે ઋણ મુક્તિ, દેવા મુક્તિ, એનું નામ મુક્તિ છે. એના વિના મુક્તિ થતી નથી. આ વાત સમજવા જેવી છે, બરાબર સમજીને જીવનમાં આચરવા જેવી છે. આ વાત આવતીકાલે તમને હું સમજાવીશ કે કરજ મુક્તિ શું છે, શેનું શેનું કરજ આપણા માથે ચડે છે, અને એ કરજ કેવી રીતે ઉતારવું, અને એ ઉતાર્યા વિના આપણે ભવો કરવા જ પડે. ભવો કરીને એનું કરજ ઉતારવું જ પડે. એ ઉતરે ત્યારે જ આપણી મુક્તિ થાય. તો આવતા ભવમાં કરજ રાખવું એના કરતાં આ ભવમાં જ કરજ ઉતારી દેવું કેટલું સારું છે. અને એ કરજ આ ભવમાં કેવી રીતે ઉતારી શકાય, એ માત્ર ને માત્ર આ સેવા દ્વારા જ એ કરજ ઉતારી શકાય. તો કોની સેવાને કેવી રીતે કેવી સેવા કરવી વગેરે શાસ્ત્ર અધિકાર